સનરાઈઝ નર્સરી ક્લાસીસ મુમનવાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે। આજે સ્વચ્છતાની વાર્તા સાંભળીશું। સ્વચ્છતાની વાર્તા સાંભળીશું। એક મોટું જંગલ હતું। શું હતું? એક મોટું જંગલ હતું। તો જંગલમાં બધા પશુ પક્ષીઓ રહેતા હતા। તો એક જંગલમાં એક ઝાડ પર એક ચકલી પણ રહેતી હતી। એ ચકલીનું નામ શું હતું? ચકુ। શું નામ હતું? ચકુ। અને એની બાજુમાં એક કાગડો પણ રહેતો હતો અને એ કાગડાનું નામ હતું કાલો। ચકી બહુ હોશિયાર હતી। એની આજુબાજુમાં બધી સ્વચ્છતા રાખતી અને બધાને સમજાવતી પણ ખરી। પણ કાગડો એકદમ ગંદો હતો। આજુબાજુ સફાઈ કરતો નહીં। એના માળામાં પણ ગંદકી હતી અને ચકીનો માળો બહુ એકદમ સ્વચ્છ હતો। તો એક દિવસે ચકીએ કાગડાને કહ્યું કે કાગડાભાઈ, તમારી આજુબાજુ અને તમારા માળામાં તો કેટલી બધી ગંદકી છે, તો એને સાફ કરી દો ને। તો કાગડાએ એને મન ઉપર લીધું નહીં। હવે થોડા દિવસો વીતતા ગયા। એમ કાગડો ગંદકી બહુ થતી જઈ। તો પછી કાગડો બીમાર થઈ ગયો। તો કાગડો બીમાર થયો એટલે ચકીને બાપડીને થોડી દયા આવી। તો ચકીને દયા આવી તો ચકી અને ચકાએ કાગડા માટે ડૉક્ટર બોલાવ્યો। તો ડૉક્ટર આવ્યો અને કાગડાની દવા કરી। પછી કાગડાને ડૉક્ટરે કહ્યું કે કાગડાભાઈ, તમે કેમ બીમાર થયા છો, તમને ખબર છે? એટલે કાગડાને તો ખબર જ હતી। ચકીએ અમને કીધું હતું ને કે ગંદકી તમે ફેલાવો છો એટલા માટે તમે બીમાર થશો। તો કાગડાને એની વાત સમજાવી। પછી ડૉક્ટર ગયા। પછી થોડા દિવસમાં કાગડો સાજો થઈ ગયો અને કાગડો સાજો થઈ અને ચકી, ચકો અને કાગડાએ બધા ભેગા થઈને આજુબાજુનો કચરો તેમજ તેનો માળો પણ સાફ કરી દીધો। તો પછી કાગડો પણ સ્વચ્છ રહેવા માંડ્યો। બરાબર? તો આપણને આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે આપણે આજુબાજુની ગંદકી પણ કરવી જોઈએ નહીં અને આપણા ઘરની અંદર પણ ગંદકી કરવી જોઈએ નહીં। ગંદકીનો મતલબ એ નથી કે આપણે ઘરમાં, આપણે પોતે પણ સ્વચ્છ રહેવા જોઈએ। આપણા નખ પણ કાપેલા હોવા જોઈએ, આપણા પુસ્તકો પણ કમ્પ્લીટ સ્વચ્છ હોવા જોઈએ, તેમજ આપણા જે આપણું બેગ છે એ બેગમાં પણ આપણે કોઈ પણ પ્રકારનો કચરો રાખવો જોઈએ નહીં। સમજ પડી ગઈ બધાને?